ડભોઈ ખાનપુર નજીકથી ઓપરેશન પરાક્રમ અંતર્ગત વડોદરા ગ્રામ્ય લોકલ ક્રાઇમ બ્રાન્ચે 2,90,000 ઉપરાંતના વિદેશી દારૂના જથ્થા સાથે એકની ધરપકડ કરી હતી। ડભોઈ વિસ્તારમાંથી કાયાવરોહણ થઈ વડોદરા તરફ અંતરિયાળ રસ્તાનો ઉપયોગ કરીને એક સફેદ રંગની મારુતિ કાર દારૂ ભરીને જવાની હોવાની પાક્કી બાતમી વડોદરા લોકલ ક્રાઇમ બ્રાન્ચ પોલીસ જવાનોને મળી હતી। વડોદરા ગ્રામ્ય પોલીસ વડાની સૂચના અન્વયે ઓપરેશન પરાક્રમ અંતર્ગત ડભોઈના ખાનપુરા નજીક ભૂપતભાઈ, વિજયભાઈ, કનુભાઈ, મેહુલસિંહ વોચમાં રહી સફેદ રંગની કાર આવતા તેનો ચાલક પોલીસને જોઈ કારમાંથી ઉતરીને ભાગી છૂટ્યો હતો, જ્યારે કારમાં સાઈડમાં બેઠેલ યુવક નામે દિનેશ તેલિયાભાઈ ભીલ ઝડપાઈ ગયો હતો। પોલીસે કારમાં તપાસ કરતા કારમાં કુલ 1,071 વિદેશી દારૂની બોટલો મળી આવી હતી, જેની કિંમત 2,90,090 થાય છે, સાથે 2 મોબાઈલ ફોન જેની કિંમત 10,000 અને કારની કિંમત 3 લાખ મળી કુલ 6,90,000નો મુદ્દામાલ કબજે કરી ભાગી છૂટેલા આરોપી નામે અરવિંદભાઈ કમસિંગભાઈ ભીલને શોધી કાઢવા ચક્રો ગતિમાન કર્યા છે। પોલીસે હાલ એક આરોપીની ધરપકડ કરી એકને વોન્ટેડ જાહેર કરી કાર્યવાહી હાથ ધરી છે।